idealism will be lost in the reality of this world. You want to live with particular principles of your own? Remember, you are in a deep trouble. Because this world, this society, will not tolerate you, a man who is living with beautiful principles and own idealism. સાચું કહું, આદર્શ સાથે મારે મારી જિંદગી જીવવી છે. બહુ જ નિરાશ થશો. સમાજ વ્યવહારવાદથી જીવે છે, વાસ્તવિકતાથી જીવે છે. અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ સિદ્ધાંતો સમાજ સહન નથી કરી શકતો. સાચું બોલવું જોઈએ, જે છે એ કહી જ દેવું જોઈએ, જે ખોટું છે સહન નથી જ કરવું. આ સિદ્ધાંતથી સોક્રેટિસ જીવ્યો, જીવવા દીધો, આપી દીધું ને ઝેર. સિદ્ધાંત એના અદ્ભુત, આ પૃથ્વીનો પહેલો અને છેલ્લો ડાપણથી ભરેલો માણસ ના જીવવા દીધો સમાજે. જીસસ જુઓ તમે, પ્રેમનું વિશ્વ બનાવવું છે. નબળા અને પીડિત લોકોની સેવા કરવી છે. ચડાવી દીધો ને ફાંસી પર, જીવવા દીધો નહીં. તમે વ્યવહારમાં નક્કી કરશો ને જે સિદ્ધાંત કે આમ જ જીવવું છે, નહીં જીવવા દે આ સમાજ. તમે પ્રયત્ન કરી જુઓ કે જિંદગીમાં મારે સાચું બોલવું જ છે. એક દિવસ પણ તમે નહીં રહી શકો. તમે સાચું બોલવાનું શરૂ કરશો ને એટલે તમારા બધા સંબંધો ત્યાં જ સમાપ્ત થઈ જશે, ખતમ. સાચું બોલવું, સાચું કરવું શક્ય નથી. તમારો કોઈ પણ શ્રેષ્ઠ સિદ્ધાંત આ સમાજમાં સફળ નહીં થાય. સમાજને ફાવતું જ નથી. સિદ્ધાંતવાદીઓ તો જોઈતા જ નથી. સમાજને એવા માણસો જોઈએ છે જે પળે પળે સમય બદલાતા રહે. કહે છે સવારે સાચું બોલો અને થોડીક વાર પછી જ એ મહાન જુઠ્ઠું, મહાન અસત્ય બોલશે અને કરશે. હા, સમાજમાં સફળ એ લોકો થયા, કાયમ થશે. તમે એક જ વાત વિચારો, યુધિષ્ઠિરને ધર્મરાજા કહ્યો, એ સત્ય બોલે છે એવો વિશ્વાસ દ્રોણાચાર્યને પણ હતો. અને ત્યારે દ્રોણાચાર્ય જઈને પૂછે છે, યુધિષ્ઠિર અશ્વસ્થામાં મર્યો? યુધિષ્ઠિર અર્ધ સત્ય તો બોલે જ છે.
અશ્વસ્થામાં હન્યતે નરો વા કુંજરો વા. અશ્વસ્થામાં તો મર્યો, પણ હાથી અશ્વસ્થામાં નામનો કે અશ્વસ્થામાં જે તમારો દીકરો છે એ ખબર નથી. એ ધીરેથી બોલ્યો, નરો વા કુંજરો વા. યુધિષ્ઠિર પાસે પણ અસત્ય બોલાવડાયું આ સમાજે. આ સમાજમાં રહેવું છે તો સમાજ તમને તમારા સિદ્ધાંતો મુજબ નહીં જીવવા દે. જે વ્યવહારમાં થતું હશે એ કરતા કરી દેશે. તમારા સિદ્ધાંતોની હાર થશે અને સમાજ આ જ રીતે દરેક વ્યક્તિ સાથે સતત જીતતો આવ્યો છે.